નમસ્કાર. કેન્દ્રીય બજેટ 2026-27 સંદર્ભે કચ્છ જિલ્લાની આજની આ પત્રકાર પરિષદમાં પ્રેસ વાર્તામાં ઉપસ્થિત રાજ્ય સરકારના સન્માનીય મંત્રી શ્રી ત્રિકમભાઈ ચાંદા સાહેબ, જિલ્લા ભાજપના સન્માનીય પ્રમુખ શ્રી અમારા દેવજીભાઈ, અમારા સર્વે મીડિયાના મિત્રો આદરણીય દેવરાજભાઈ, સૌ પ્રથમ તો તમારા માધ્યમથી દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જે એમની દ્રઢતા અને દૂરદર્શી છે, 2048માં આપણો દેશ વિકસિત બને, વિકસિત ભારતની જે કલ્પના એમણે સેવી છે અને 2026-27નું જે આ બજેટ દેશના નાણામંત્રી શ્રી આદરણીય શ્રી નિર્મલાજીએ સૌ દેશવાસીઓ સમક્ષ મૂક્યું, જેની વાત કરીએ તો આ બજેટની વિશેષતા, આ બજેટ જે છે કે 3 કર્તવ્યોની જેમ દેશના આર્થિક વિકાસને ઉત્તેજન, નાગરિકોની આશા આકાંક્ષાઓની પૂર્ણતા અને વિકાસના લાભો સમાજના પ્રત્યેક વર્ગ સુધી પહોંચાડવામાં એક સંકલ્પ પર આધારિત આ બજેટ છે. એની વિશેષતાની વાત કરીએ તો બજેટના માધ્યમથી યુવા શક્તિ, દેશની નારી શક્તિ, કિસાન શક્તિ, શ્રમિક અને ઉદ્યમી શક્તિ, આ બધાને ખૂબ મોટું પ્લેટફોર્મ મળવાનું છે. એમને પ્રોત્સાહન મળશે. આવનાર સમયની અંદર જે પ્રમાણે આપણું ગ્રામ્ય જીવન છે અને એ ગ્રામ્ય જીવનના સ્ટ્રક્ચરને, માળખાને મજબૂત કરવા માટે આ બજેટની અંદર અનેક જોગવાઈ કરવામાં આવી છે, અનેક દરખાસ્તો મૂકવામાં આવી છે. વિશેષ રીતે મહિલા સશક્તિકરણ, યુવા શક્તિને પ્રોત્સાહન, આરોગ્ય અને મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જનરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક અને કનેક્ટિવિટી, સાંસ્કૃતિક પર્યટન અને વારસાની જાળવણી, એની સાથે સાથે ઉદ્યમો અને ટેકનોલોજીમાં આત્મનિર્ભરતા તરફ અગ્રેસરતા, કૃષિ અને ગ્રામ્ય વિકાસ ક્ષેત્રે પશુપાલન, ડેરી, મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રે સંરક્ષણ, સ્પોર્ટ્સ, MSME અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ, AI ને સકારાત્મક ઉપયોગ, આવા અનેક કેન્દ્ર જે મેઇન પોઈન્ટ જે છે, કેન્દ્ર બિંદુઓ છે, આ બજેટની અંદર જે છે કે મેં કીધું એ રીતે જોગવાઈ કરવામાં આવી છે. નારી શક્તિ માટે પણ દરેક જિલ્લાની અંદર હોસ્ટેલ બનાવવામાં આવશે, એમના સ્વસહાયક જૂથને નાણાકીય સહાય આપવામાં આવશે. એ સાથે સાથે ઓરેન્જ ઇકોનોમીમાં પણ જે છે કે ભારતના